મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોના ભાગ નંબર 2ની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે આગળના વિડીયોમાં આપણે બે તત્વો વચ્ચે એટલે કે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ કેવી રીતે રચાય છે, ઇલેક્ટ્રોન રચના તેમની દોરી. હવે આગળ આપણે જોઈએ કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે કે વેર્સેટાઇલ નેચર ઓફ કાર્બન, એટલે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કેવો છે. યસ, તો વિવિધ તત્વો અથવા તો કોઈ સંયોજનો હોય એ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા શું કરે છે? સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. અને એ તમે જોયું છે. યસ, કે તત્વો અથવા સંયોજનો, ધારો કે કાર્બન પરમાણુ છે, એ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જેમ કે કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરીને શું બનાવે છે? મિથેન બનાવે છે. મિથેન, ઇથેન, પ્રોપેન. તો અનેક સંયોજનો તે બનાવે જે આશરે કેટલા મિલિયન જેટલી અંદાજવામાં આવે છે? તો કે 3 મિલિયન જેટલા અંદાજવામાં આવે છે. તો કાર્બન સંયોજન એ મિથેનનું બંધારણ આપણે જોયું છે. એ શરૂઆતની અંદર જ જોયું કે કેટલીક વસ્તુઓનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજન બનેલા છીએ. તો હાલમાં જ જે અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો આપણે રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે, એના નામ પરથી આપણે કાર્બનના સહસંયોજક નામ આપવામાં આવ્યા. તો એક સંસ્થા કામ કરે છે IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થા આ કાર્બનના સંયોજનો શોધવામાં કામ કરી રહી છે. તો એમાં સૌથી પહેલો આવે છે કાર્બનનું કેટેનેશન ગુણધર્મ કેવો કહેવાય? તો કાર્બન છે ને એ અન્ય પરમાણુઓ સાથે શું કરે છે? તો કે બંધ બનાવે છે અને અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, વધારે ક્ષમતા ધરાવે છે. માટે તે કેવું કહેવાય? તે ખૂબ જ વધુ સંખ્યામાં તે અણુઓ બનાવે. તો કાર્બનના આ ગુણધર્મને કયો ગુણધર્મ કહે છે? કેટેનેશન ગુણધર્મ. તો વ્યાખ્યા રહી કે કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની જે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, એટલે કે મોટી સંખ્યામાં અણુઓ બનાવે છે. તો આ ગુણધર્મને કાર્બનનો કેટેનેશન ગુણધર્મ કહે છે. અને આ સંયોજનો કેવી શૃંખલાઓ ધરાવે? તો કે આ સંયોજનો એ લાંબી સરળ શૃંખલા ધરાવે છે. જેવી કે લાંબી સરળ શૃંખલા એટલે કેવી? કે ધારો કે કાર્બન 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 કાર્બન, આ રીતે સરળ શૃંખલાઓ ધરાવે છે. અને કાર્બન એ કયા નંબરનો તત્વ છે? 6 નંબરનું તત્વ છે. તેની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે? 2 અને 4. યસ, તો એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો 4 ઇલેક્ટ્રોન તેને મેળવવા પડે. યસ, અને એ જે 4 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ગુમાવશે, એટલે અને એ 4 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનથી સંતોષાય છે. એટલે કે કાર્બનની સંયોજકતા કેટલી થઈ? 4. તો કાર્બનની આજુબાજુ આપણે 4 મૂકવા પડે. યસ, તો કેવી રીતે મૂકી શકાય? તો જોઈએ આપણે કે ધારો કે આ કાર્બન છે, તો આ કાર્બનને એનો એકલ બંધ જ છે, તો બાકીના 3 બંધ આ રીતે તમે મૂકી શકો. ટોટલ 4. અહીંયા 1 અને 2 તો 3 4, 1 2 3 4, 1 તો 1 2 અને 3. તો આ રીતે કાર્બનની લાંબી સરળ શૃંખલા પ્રાપ્ત કરીશું. પછી શાખીય શૃંખલા એટલે શું? તો આ રીતે આને કહેવાય શાખીય શૃંખલા. એટલે કે એક કાર્બનની નીચે બીજો કાર્બન આવે, આને કહેવાય શાખીય શૃંખલા. સંયોજકતા પૂરી કરવી હોય તો આ એક જ કાર્બન છે તો બાકીના 3 હાઇડ્રોજનથી પૂરી કરવાની. અહીંયા પણ 1 છે તો બાકીના 3 હાઇડ્રોજન, અહીંયા 3 છે તો 1 જ, અહીંયા 1 છે તો 2 ને 3. તો આ રીતે તમે કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા વલય આકારની અંદર પણ કાર્બન પરમાણુઓ ધરાવે છે. તો વલય આકારમાં કેવા આવે છે? વલય આકાર. તો ધારો કે વલય આકાર એટલે આ રીતે આવે વલય આકાર. આ રીતે વલય આકાર આવે. પછી ઘણા બધા, ધારો કે 6 કાર્બનનું વલય પણ આવે છે. આ રીતે 6 કાર્બનનું પણ વલય આવે છે. તો આ રીતે 6 કાર્બનનું વલય આવે. 4 કાર્બનનું વલય પણ તમે દોરી શકો છો.
યસ, એટલા માટે કહીએ છીએ કે કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલ હોય યસ તો તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. યસ, તો આ કાર્બન સંયોજનોની અંદર કેટેનેશનનો ગુણધર્મ ક્યાં સુધી સાચો પડે છે કે જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા ના મળે. હવે સિલિકોન હાઇડ્રોજન સાથે સંયોજાય અને જે સંયોજન બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. પણ આ સંયોજનો કેવા છે તો કે અતિ ક્રિયાશીલ હોય છે. તો કાર્બન કાર્બન બંધ એ કેવો છે તો કે ખૂબ જ પ્રબળ હોય, એટલે કે તે સ્થાયી હોય છે. તો આપણને કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો બને. હવે કાર્બનની સંયોજકતા કેટલી છે તમને ખબર છે કે કાર્બનની સંયોજકતા તો કે 4 છે. યસ, તો તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તો બીજા અન્ય કોઈ એક સંયોજકના તત્વો સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. યસ, હવે એ જ રીતે ધારો કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન અનેક તત્વોની સાથે કાર્બનના સંયોજનો હોય છે. જેમ કે કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે તો શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. નાઇટ્રોજન સાથે સંયોજાય છે, ઓક્સિજન સાથે તો સંયોજાઈને તે કાર્બન મોનોક્સાઇડ પણ બનાવે છે. તો આ રીતે જ અણુની અંદર હાજર રહેલા કાર્બન તત્વના આધાર પર તે આધાર રાખે. તો કાર્બન ઘણા બધા તત્વો સાથે બંધ બનાવે છે. જો એકલ બંધ બનાવે તો તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. દ્વિબંધ કે ત્રિબંધ બનાવે તો તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને તેના પરમાણુ કેન્દ્ર દ્વારા જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે એ મજબૂતાઈથી જકડી રાખે છે. એટલે કે મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો કેવા હોય છે કે અત્યંત નિર્બળ હોય છે. તો આ જ રીતે આપણે હવે આવે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય. યસ, કે કેવી તેની શૃંખલા આવી છે તો તમે આગળ મિથેનનું બંધારણ જોયું. હવે અહીંયા આપણે જોઈએ છીએ ઇથેનનું બંધારણ. યસ, ઇથેનનું બંધારણ. તો સરળ કાર્બન સંયોજનના બંધારણ મેળવવા માટેનું પ્રથમ સોપાન કયું છે તો સૌથી પહેલાં તો તેમને એટલે કે પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે. બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ એ હાઇડ્રોજન વડે પૂરી કરવામાં આવે. આ સંયોજકતાઓ પૂરી કરી તો અહીંયા હાઇડ્રોજન લખવાનું, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીં અને અહીંયા હાઇડ્રોજન. તો આ રીતે સંયોજકતા પૂરી કરવામાં આવે. હવે દરેક કાર્બન પરમાણુઓની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. એટલા માટે આપણે એને હાઇડ્રોજન વડે એને પૂરી કરવી પડે, એટલે કે બંધ બનાવવો પડે. તો દરેક કાર્બન પરમાણુ એ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે તેવું કહી શકાય. યસ, તો આ રીતે જો સંયોજકતા પૂરી કરી શકાય. લખેલું છે કે દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા એ સંતોષાયા વગરની રહે છે. એટલે કે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને તે આ રીતે હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો હોય. તો ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પર આ રીતે આવે. ધારો કે ઇથેન છે કે C2H6 તો 2 કાર્બન છે, 2 કાર્બન મૂકી દીધા. જુઓ 2 કાર્બન. બાકીના હાઇડ્રોજન આપણે સંયોજકતા પૂરી કરવાની. અહીંયા 1 છે તો બાકીના 3 આવે, અહીંયા પણ 3 આવે તો આવી ગયા 3 ને 3 6 એટલે કે C2H6 એટલે કે ઇથેનનું બંધારણ અહીંયા આપણને પ્રાપ્ત થાય. તો ઘણી બધી રીતે તમે આ પ્રાપ્ત કરી શકો છો. આ જો ઇથિન દોરવું હોય, ઇથિન એટલે કે 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. ક્યારે ડબલ બોન્ડ આવે છે તો જોઈએ આપણે ડબલ બોન્ડ માટે કે ધારો કે આ કાર્બન છે, 2 કાર્બન છે, બરાબર. ઇથિનનું બંધારણ દોરવું છે એટલે કે આપણને ખબર છે ઇથિન એટલે C2H4 એટલે કે 2 કાર્બન હોય અને એના વચ્ચે ડબલ બોન્ડ હોય તો આપણે એને કહીએ છીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો હાઇડ્રોજન 4 ગોઠવવા છે. તો
એક અને બે આવે તો બાકીના બે હાઇડ્રોજનને ક્યાં મૂકવા પડે? અહીંયા ડબલ બોન્ડ મૂકવા પડે. એ જ રીતે અહીંયા પણ બે આવે તો આવી ગયા C2H4. યસ, તો આ જ રીતે ઇથાઇન પણ દોરી શકો છો. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ પણ આવે છે. તો કાર્બન કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલા હોય. હવે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહી, અને એ ત્યારે જ સંતોષાય છે કે જ્યારે બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય. જોશ, એક સંયોજકતા સંતોષવાની બાકી હોય. અને ક્યારે બાકી હોય? કે ધારો કે જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે અને બે હાઇડ્રોજન અહીંયા મૂક્યા. કાયદેસર તો કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન આવવા જોઈએ, તો અહીંયા 2 જ મૂક્યા છે. તો બાકીના બેનું શું કરવાનું? તો ડબલ બોન્ડ ગણી, ડબલ બોન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન થાય, તો 2 અને 3 ને 4. તો આ રીતે એની સંયોજકતા આપણે પૂરી કરી શકીએ છીએ. હવે એનાથી આગળ જોઈએ આપણે. તો આ બંધારણ આપ્યું છે ઇથિનનું બંધારણ. કેવી રીતે ઇથિનનું બંધારણ છે? તો આપણે દોરીએ ઇથિનનું બંધારણ. ઇથિન એટલે શું? C2H4. તો ધારો કે 2 કાર્બન અહીંયા આપણે મૂક્યા, બરાબર. એની આજુબાજુ 2 હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હાઇડ્રોજનનો નંબર 1 એટલે માટે 1 ઇલેક્ટ્રોન જ આવે, તો 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન 1 અને 1. કાર્બનના તો 4 આવે છે, પરંતુ હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો બાકીના બેનું શું કરવું પડે? અહીંયા મૂકવા પડે 1 2, અને બાકીના 1 1 છે એ અહીંયા આપી દો 1 1, એટલે 1 2 1 1. કારણ કે હાઇડ્રોજન 1 મેળવશે એટલે આ રીતે આવે, હાઇડ્રોજન 1 મેળવે એટલે આ રીતે આવો, અહીંયા આ રીતે, અહીંયા આ રીતે. અને કાર્બનને શું જરૂર પડે છે? કાર્બન તો 1 2 3 4 અને બાકીના 4 મેળવવાના છે, એટલે હાઇડ્રોજનના 2 અને બાકીના કાર્બનના 2, એ જ અહીંયા પણ આવે. તો આ રીતે તમે ઇથિનનું બંધારણ પ્રાપ્ત કરી શકો છો. યસ, તો ઇથિનનું બંધારણ જોયું. હવે તો ઘણા બધા બંધારણો આપણે જોવાના છે. યસ, મેં તમને આગળ શીખવ્યા. મિથેનનું તમને આની આગળની વિડીયોમાં તમને બતાવ્યું છે કે કેવી રીતે સંતોષાય છે. હવે કાર્બનના અસંતૃપ્ત અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના હિસાબે 2 પ્રકાર પડે છે. હાઇડ્રોકાર્બન સંયોજનો 2 પ્રકારના હોય છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજનના શૃંખલાઓ, શાખાઓ અને વલયોના આધારે કેવી રીતે કહી શકાય? તો ધારો કે આપણે જોઈએ તો કે કાર્બનના પરમાણુની સંખ્યા જો 1 હોય અને મિથેન કહેવાય, સૂત્ર CH4, તો Cની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન. હવે આપણે કહીએ છીએ કે મિથેન છે એની આજુ 4 ઇલેક્ટ્રોન છે, કેવી રીતે આવે? તો ધારો કે આ કાર્બન છે, સંયોજકતા પૂરી કરવા માટે 1 1 4 હાઇડ્રોજન છે. ચલો, હાઇડ્રોજન 1 1 ઇલેક્ટ્રોન ધરાવો, 1 1 ઇલેક્ટ્રોન આવી ગયો. હાઇડ્રોજન 1 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. કાર્બનની સંયોજકતા 4 છે, તો 1 2 3 4 આવી ગઈ. હવે જો 4 હાઇડ્રોજન છે એટલે ખબર છે કે દરેક હાઇડ્રોજન 1 જ ઇલેક્ટ્રોન મેળવે છે, માટે એકલ બંધ બનાવશે આ રીતે. દરેક કાર્બન એક મેળવે. અને કાર્બન શું કરે છે? એનો દરેક ઇલેક્ટ્રોન દરેક હાઇડ્રોજન પરથી 1 1 ઇલેક્ટ્રોન મેળવે, ટોટલ 4 મેળવે. તો આ રીતે આવે. એ જ રીતે 2 કાર્બન હોય તો એને ઇથેન કહેવાય, C2H6. 3 કાર્બન હોય પ્રોપેન કહેવાય, C3H8. 4 કાર્બન હોય તો બ્યુટેન કહેવાય, C4H10. 5 હોય તો પેન્ટેન, 6 હોય તો હેક્ઝેન, 7 હોય તો હેપ્ટેન અને 8 હોય તો ઓક્ટેન. હવે આ બધા સૂત્રોની અંદર જુઓ તમે, પહેલું શું આવ્યું? CH4, બીજું C3H8, બીજા નંબરનું આવ્યું C2H6. તો એનું સામાન્ય સૂત્ર શું થાય? તો CnH2n+2, કે જે n બરાબર 1. ધારો કે n બરાબર 1 કાર્બન લઈએ તો અહીં 1 મૂકો, તો C1 એટલે C, 2 1 2 2 4 આવી ગયો જવાબ પહેલા કાર્બનનો CH4. યસ. બીજું n બરાબર 2 મૂકો, તો n બરાબર 2 મૂક્યા. ચલો, 2 2 4 4 ને 2 6 આવી ગયો C2H6. 3 મૂકો તો પણ અહીંયા. તો આલ્કેન શ્રેણી કહેવાય કે કાર્બન કાર્બન વચ્ચે જો એકલ બંધ રચાતો હોય તો તે શ્રેણીને આલ્કેન શ્રેણી કહેવાય. એના માટે સૌથી પહેલાં તો હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? કે જે સંયોજનો
હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? કે જે કાર્બન સંયોજનો માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે માટે એને કહેવામાં આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ બે ભાગમાં થાય: સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્તની અંદર આલ્કેન શ્રેણીનો સમાવેશ થાય, અસંતૃપ્તની અંદર આલ્કીન અને આલ્કાઇન શ્રેણીનો સમાવેશ થાય છે. તો આલ્કેનનું તમે સૂત્ર જોયું CnH2n+2. તો એ જ રીતે તમારે આલ્કીનનું મેળવવું હોય તો પણ તમે મેળવી શકો છો. કેવી રીતે? ધારો કે એક કાર્બન હોય તો એને મિથેન કહેવાય, બે કાર્બન હોય ઇથેન કહેવાય. તો ઇથિન એટલે C2H4 થયો. આગળ શું હતું? મિથેન. યસ, એટલે કે ડબલ જ કરવાના છે તો CH2 કહેવાય મિથિન. 3 તો ડબલ કરો C3H6. તો શું થયું? જો દરેક કાર્બન વધે છે હાઇડ્રોજન ડબલ થાય છે એટલે CnH2n આવે. તો આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું આલ્કીન સંયોજન થયું. કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. જેમ કે 4 કાર્બન ધરાવતું આલ્કીન સંયોજનના નામે ઓળખાય છે બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન. એ જ રીતે આલ્કાઇન પણ આવે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે પણ તમે વર્ગીકરણ કરી શકો છો. તો બંધારણના આધારે તમે વર્ગીકરણ કરવું હોય તો 3 પ્રકારમાં કરી શકાય. એક તો પહેલું તો સરળ શૃંખલામાં, શાખીય શૃંખલામાં અને બીજું વલય આકારમાં. તમે 3 પ્રકારે કરી શકો છો. ચલો, સરળ શૃંખલા એટલે કેવી શૃંખલા? કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, યા તો પછી દ્વિબંધ હોય, યા તો પછી ત્રિબંધ હોય. એટલે કે તે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે. આ સરળ શૃંખલા છે. યસ, તો C4H3 એટલે કે બ્યુટેન થયો. યસ, તો આ રીતે આપણે સરળ શૃંખલાવાળા સંયોજન જોઈ શકીએ. શાખીય આવે તો શું આવે? કે કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા. ધારો કે શાખીયમાં આ રીતે કાર્બન કાર્બન કાર્બન, અને શાખીયમાં કેવું? આ રીતે એક કાર્બન આવે અથવા એક આ રીતે આવે. તો આ શાખીય શૃંખલા થઈ. ઘણા બધા શાખીય શૃંખલા આવે છે. ધારો કે કાર્બન કાર્બન, આમ આમ 2 કાર્બન આવી જાય તો પણ શાખીય શૃંખલા કહેવાય. યસ, અને વલય આકાર તો તમને ખબર જ છે કે વલય આકાર કેવા આવે છે. તો આ રીતે આ વલય આકાર કહેવાય. એ આ રીતે તમે વલય આકાર પ્રાપ્ત કરી શકો છો. આનો વલય આકાર કહેવાય. યસ, તો ઘણા બધા તમે કાર્બન પરમાણુઓ આપણે જોઈએ. યસ, તો એની અંદર આવે છે બ્યુટેન, હેક્ઝેનના પણ આવે. ધારો કે આપણે શાખીય શૃંખલાઓ જ ખાલી દોરવી હોય તો સપોઝ હેક્ઝેનની દોરીએ તો 6 કાર્બન છે. આ 6 કાર્બન છે. ચલો, 6 જ કાર્બનનો ઉપયોગ કરીને આપણે એને શાખીય શૃંખલામાં પ્રાપ્ત કરવું તો 1 કાર્બન આપણે નીચે લાવીએ તો 1 2 3 4 5 અને 6માં 1 કાર્બન આવી ગયો. બીજું એક ઉપર લઈ જઈએ, આના કેન્સલ કરીને ઉપર લઈ જાઓ તો મને સ્ટ્રક્ચર આવું બને. તો આ રીતે અલગ અલગ કાર્બન 6 જ લેવાના અને એની શૃંખલાઓ તમે રચી શકો છો. યસ, તો વલય આકારના કેવા આવે? ધારો કે વલય આકારનો આ રીતે પણ આવી શકે છે. કાર્બન કાર્બન, પછી અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા. તો વલય આકારમાં પણ તમે પ્રાપ્ત કરી શકો છો. યસ, તો વલય રચનાવાળા સંયોજનો કેવા? તો કે સાયક્લોહેક્ઝેન, સાયક્લોપ્રોપેન. આને શું કહેવાય છે? સાયક્લોહેક્ઝેન. આ એક સરળ કાર્બન માળખું દર્શાવેલું છે. તો આપણે સાયક્લોહેક્ઝેન દોરવું છે. ચલો કોઈ એક આપણે ઉદાહરણ લઈએ કે સાયક્લોહેક્ઝેન દોરીએ. તો ધારો કે સાયક્લોહેક્ઝેન આ રીતે પણ દોરાય કે સાયક્લોહેક્ઝેન 1 કાર્બન 2 3 અહીંયા આ રીતે. તો સંયોજકતા પૂરી. ધારો કે આના 2 હાઇડ્રોજન છે, 2 ઇલેક્ટ્રોન છે તો બીજા 2 હાઇડ્રોજન નહીં મુકાય. અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. તો બધી બાજુ શું મૂકવાના છે? હાઇડ્રોજન મૂકવાના છે. તો આ થઈ ગયું
સાયક્લોહેક્ઝેનનું બંધારણ. યસ. તો એ જ રીતે તમે બેન્ઝીનનું પણ દોરી શકો છો. યસ. હવે સમઘટકો કેવી રીતે દોરી શકાય? બંધારણીય સમઘટકો કોને કહેવાય? કે આણવીય સૂત્ર સમાન હોય, એટલે કે સૂત્ર સમાન હોય છે. શું હોય છે? સમાન સૂત્ર હોય, પરંતુ સમાન આણવીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ અલગ અલગ હોય છે. તો તેવા સંયોજનોને કયા કહેવાય છે? બંધારણીય સમઘટકો. જેવી રીતે કે છે 4 કાર્બન છે, પણ એની આકાર અલગ અલગ હોય. ધારો કે 1 2 3 હોય, એક ચોથોય લાવી દઈએ, તો આના બંધારણીય સમઘટક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોયું? તો કે કાર્બનની શાખીય શૃંખલાઓ, એની સરળ શાખીય શૃંખલાઓ, વલયાકારની શૃંખલાઓ વિશે ચર્ચા કરી. યસ વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.